તો 31ને વધાવવા માટે અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં એક એવું આયોજન થવા જઈ રહ્યું છે જે પહેલાં ક્યારેય બન્યું ન હોય। શહેરમાં નવરાત્રિની 9 રાત અને પરોઢિયે ગરબા રમી શકે તેવી વ્યવસ્થા યોજવામાં આવી હતી। તેવી જ રીતે સવાર સુધી ન્યૂ યર ડીજે પાર્ટી પણ યોજાશે। અમદાવાદમાં સતત 12 કલાક સુધી પ્રથમ વખત ન્યૂ યર પાર્ટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાથમિક તબક્કે બપોરના 3 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી ડીજે પાર્ટી યોજાશે, જે અંદાજે 6 વાગ્યા સુધી ચાલશે। એટલે કે 12 કલાકથી પણ વધારે સમય સુધી આ પાર્ટી યોજાશે। અમદાવાદના છેવાડે આવેલા શિલજમાં સ્કાય ફાર્મમાં 31 ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત શિલજ વિસ્તારમાં આવેલા સ્કાય ફાર્મમાં બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં આ પ્રકારની પાર્ટી અમદાવાદમાં ક્યારેય યોજાઈ નથી, જે પહેલીવાર યોજાઈ રહી છે। 12 કલાક આમ કહી શકાય, સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમે લોકો પાર્ટી કરવાના છે। કારણ કે અમદાવાદમાં આજ સુધી કોઈ જગ્યાએ આવી પાર્ટી થઈ નથી। કદાચ 12 વાગ્યા પછી બધી જગ્યાએ બંધ થઈ જાય છે, અને પ્લસ કેવું છે, આ રૂલર્સમાં આવે છે, એટલે અમારી ઈચ્છા છે કે 1-2 વાગ્યા 3 વાગ્યા સુધી જો ચાલે અમારી, અમે તો સવાર સુધી ખેંચવા રેડી છે પાર્ટી, કે પબ્લિક પ્રમાણે અમે વિચાર કરીશું કે ભાઈ આગળ જેટલું બી જાય એટલી અમારી નમ્ર વિનંતી કે ભાઈ જેટલું ખેંચાય સરકારને કે ભાઈ આ વસ્તુ થાય અને લોકોને બી મજા આવે કે ભાઈ ના એક રૂરલમાં છે ને ત્યાં કંઈ એવું અમારી સાથે અમે બહુ બધા બાઉન્સર્સ રાખેલા, સિક્યુરિટીઝ માટે કેમેરાસ છે, લેડીઝ બાઉન્સર રાખેલા છે, એટલે એનો બી કોઈ પ્રોબ્લેમ્સ નથી કે કોઈ ન્યુસન્સ થાય। એ રીતે પાર્કિંગનો ઝોન અલગ રાખેલો છે, અને ઘણા બધા દર વખતે હું બધી જ પાર્ટીઝમાં સેલિબ્રિટીઝ લઈ જાઉં છું। 31ની પાર્ટીમાં EDM એટલે કે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક અને BDM એટલે કે બોલિવૂડ ડાન્સ મ્યુઝિક પર પાર્ટી યોજાશે। બપોરે 3 વાગ્યાથી પાર્ટી શરૂ કરીને રાત્રે 3 વાગ્યા સુધી ચાલી શકે। બધું બરાબર રહ્યું તો 12 કલાકથી વધારે કલાક સુધી પણ પાર્ટી ચાલુ રાખવામાં આવશે। આ પાર્ટી માટે અમે પાસ ઓનલાઈન મૂક્યા છે। પહેલીવાર અનસ્ટોપેબલ 12 અવર્સ નામની ઇવેન્ટ શહેરમાં યોજાવાની છે। ત્યાં 9 ડીજે એકસાથે ફ્લોર પર હશે। રોબોટિક અને LED થીમનું પણ પાર્ટી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 થી 4 કલાક જ પાર્ટી ચાલે છે, પરંતુ નવતર પ્રયોગના ભાગરૂપે રાતનો સમય હોવાથી મહિલાઓની સુરક્ષા માટે અમે બાઉન્સર અને ડ્રિંક કરીને આવનારી व्यक्तियों पर प्रतिबंध મૂક્યો છે તેવું જણાવ્યું છે। बड़ा म्यूज़िक ब्लास्ट एक फंक्शन के लिए जो शहर के नामी डीजे जो है उनको हम रखे इसके लिए कि डीजे जो है म्यूज़िक बजाएंगे, बॉलीवुड म्यूज़िक बजाएंगे, कुछ हिप हॉप म्यूज़िक बजाएंगे और कुछ इंग्लिश म्यूज़िक भी रहेगा इसमें, जिनके साथ लोग जो यंगस्टर्स है वो पूरा आनंद लेंगे इसकी। और खाली डीजे नहीं, म्यूज़िक तो ब्लास्ट है ही, उसके साथ डांस है, उसके साथ काफ़ी सारे एक्टिविटीज़ है, मास्टर ऑफ सेरेमनीज़ है, थोड़ा सा मैजिक्स वगैरह भी है, थोड़ा सा काइंड ऑफ लोगों को एंगेज करके रखेंगे इतने टाइम। और इसके साथ साथ जो है अनलिमिटेड मॉकटेल बार की अरेंजमेंट किया गया है, उसमें तरह तरह का मॉकटेल्स और तरह तरह का स्टार्टर्स और एक बहुत बड़ा गाला डिनर की अरेंजमेंट किए हैं। और हम ये बोलना चाहते हैं हमारे जो बंधु वेजिटेरियंस है उनके लिए बहुत समाहार डिनर की अरेंजमेंट तो है ही। સામાન્ય રીતે નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબા ચાલે છે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં શહેરનું જાહેરનામું લાગુ ન થવાથી 12 વાગ્યા બાદ અને વહેલી સવાર સુધી ગરબા ચાલુ જ હોય છે। એ રીતે અમદાવાદ શહેરના ક્લબ અને ફાર્મમાં રાતના 12 વાગ્યા સુધી ડીજે પાર્ટી ચાલશે, પરંતુ લોકેશન શિલજ અમદાવાદ ગ્રામ્યમાં આવતું હોવાથી રાત્રે 12 વાગ્યા બાદ પણ વહેલી સવાર સુધી પાર્ટી ચાલશે। નવરાત્રિ જેવો જ પ્રયોગ આ વખતે 31 ડિસેમ્બરની ઉજવણીમાં થઈ રહ્યો છે। પ્રવેગ TV, અમદાવાદ।